અડધો આવ્યો. દેડકાનું ચેતાતંત્ર. દેડકાનું ચેતાતંત્ર અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓની જેમ પૃષ્ઠ બાજુએ આવેલું છે. इधर मत मार, इधर क्या होता है, छोटा मगज होता है. તો પૃષ્ઠ બાજુએ આવેલું છે. બરાબર. તે મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચાયેલું છે, ઐચ્છિક ચેતાતંત્ર અને અનૈચ્છિક ચેતાતંત્ર. ઈચ્છાવર્તી, અનિચ્છાવર્તી. નાનું મોટું થઈ ગયું. આ આકૃતિ ખાસ યાદ રાખવાની. એ ઐચ્છિક ચેતાતંત્ર, એનું નિયમન પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન હોય છે. તે મધ્યસ્થ અને પરિઘવર્તી ચેતાતંત્રમાં વહેંચાયેલું હોય છે. મધ્યસ્થ ચેતાતંત્ર એમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. એટલે ઐચ્છિક ચેતાતંત્ર છે એના પેટા વિભાગ, તો અહીંયા આગળ સ્મોલ એ મધ્યસ્થ. બરાબર. એમાં શું હોય છે તો કે મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. મગજની અંદર મગજ ક્યાં આવેલું છે તો કે મગજ જે છે એટલે એનો પણ પેટા વિભાગ એક મગજ શીર્ષમાં આવેલું હોય છે અને મસ્તિષ્ક પેટીમાં રક્ષણાયેલું હોય છે. પાછા મગજના 3 ભાગ, તો આના 3 ભાગ એટલે તમારે રોમન 1 અથવા તો આપણે આ રીતે કરીએ 1, 2 અને 3. બરાબર. મગજ એ 3 ભાગમાં હોય છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પર્શ્વ મગજ. અગ્ર મગજ એમાં એક જોડ ગ્રહણ પિંડ, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્કનો સમાવેશ થાય છે. મગજના પાછા ગ્રહણ પિંડ. વોટ ઇઝ ધીસ ગ્રહણ પિંડ? ગ્રહણ પિંડ એટલે શું? ગ્રહણેન્દ્રિય કહીએ ને. બરાબર. એક જોડ બૃહસ્થ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્કનો સમાવેશ થાય છે. હવે આ જે આંતર મસ્તિષ્ક છે એ આંતર મસ્તિષ્કની વક્ષ બાજુએ એક પોલો દ્વિખંડીય કોથળી જેવો ભાગ આવેલો છે, તેને મસ્તિષ્ક નિવાપ કહે છે. એટલે આંતર મસ્તિષ્કની અગ્ર મગજની અંદર, અગ્ર મગજમાં ગ્રહણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, આંતર મસ્તિષ્ક અને મસ્તિષ્ક નિવાપ. તેના પાછળના પહોળા છેડે પિટ્યુટરી ગ્રંથિ અડકેલી હોય છે. તે એક પ્રમુખ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ, વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ કરે છે. આ બધું પિટ્યુટરી કરે છે. તો અહીંયા તમારું અગ્ર મગજ આટલામાં પૂરું થયું. મધ્ય મગજ. બરાબર. આ મધ્ય એટલે રોમન 2. 2 મોટા અંડાકાર અને ત્રાંસા ગોઠવાયેલા દ્રષ્ટિપિંડ, દ્રષ્ટિને લગતા કેન્દ્રો, દ્રષ્ટિપિંડનો સમાવેશ થાય છે. અને પર્શ્વ મગજ એટલે તમારું ત્રીજું એ અનુમસ્તિષ્ક અને પશ્વાનું મસ્તિષ્ક અથવા તો લંબ મજ્જાથી બને છે. વોટ ઇઝ ધીસ લંબ મજ્જા? કરોડરજ્જુ સ્વરૂપ કરોડ સ્તંભમાં દાખલ થાય છે. તેનો પર્શ્વ છેડો અવસાન તંતુ તરીકે પુચ્છ કશેરુકા દંડમાં, પુચ્છ કશેરુકા દંડ, જે પૂંછડીનો જે દંડ હોય છે જે એમાં અંત પામે છે. બરાબર. એટલે આપણું સ્પાઇનલ કોર્ડ જે કહીએ છીએ ને, આપણા મણકાની અંદર પણ આ રીતે પૂંછડી જેવો ભાગ હોય. અને ત્યાંથી CSF જે
એક પ્રકારનું પ્રવાહી છે. એ પ્રવાહી તમારું ખેંચીને બહાર કાઢવામાં આવે છે. કોમનલી જ્યારે મોટા ઓપરેશન કરવાના હોય કે ડિલિવરી કે એવા કોઈ સીઝર કે એવા કોઈ કાર્યક્રમો કરવાના હોય ત્યારે આ CSF બહાર કાઢવામાં આવે છે. અત્યારે તો મને એક્ઝેક્ટ નામ મને CSF અમે કહેતા એટલે તમારે આવશે નહીં. જો કે મગજમાંથી અને કરોડરજ્જુમાંથી નીકળી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ વડે પરિઘવર્તી ચેતાતંત્રની રચના થાય છે. પરિઘવર્તી ચેતાતંત્ર કઈ ગયું? આ રહ્યું. બરાબર. તો અહીંયા મધ્યસ્થ ચેતાતંત્ર સ્મોલ a કર્યું, તો પરિઘવર્તી ચેતાતંત્ર તો આપણે સ્મોલ b કરીશું. આ સ્મોલ b ને આપણે અહીંયા લઈશું, કારણ કે એની અંદર શું છે? તો મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ છે. દેડકાના મગજમાંથી 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી 9 જોડ કરોડરજ્જુ ચેતાઓ ઉદ્ભવે છે. બરાબર. હવે અનિચ્છાવર્તી, બરાબર, અનિચ્છાવર્તી એટલે કેપિટલ B અથવા સ્વયંવર્તી ચેતાતંત્ર પ્રાણી શરીરની અનૈચ્છિક ક્રિયાઓના નિયમન સાથે સંકળાયેલ છે. તેના બે પ્રકાર છે. A અનુકંપી ચેતાતંત્ર અને B પરાનુકંપી ચેતાતંત્ર. મેથ્સ હમણાં મેથ્સ દરેક એકબીજાના પૂરક કાર્યો કરે છે. અનુકંપી અને પરાનુકંપી બંને એકબીજાના પૂરક કાર્યો કરે છે. તારું કામ હું કર લો, મારું કામ તું કર લે, તું ના હોય તો હું ચાલું, હું ના હોય તો તું ચાલું, એવી રીતે. ઉદાહરણ તરીકે અનુકંપી ચેતાતંત્ર હૃદયના સ્પંદનોને વેગીલા બનાવે છે. હૃદયના સ્પંદનોને વેગીલા બનાવે છે, જ્યારે પરાનુકંપી ચેતાતંત્ર હૃદયના સ્પંદનોને ધીમા પાડે છે. ચલ ફાસ્ટ, ના શાંતિ રાખ. ચલ ફાસ્ટ, અરે ના શાંતિ રાખ. હા, બરાબર. દેડકાનું મગજ પૃષ્ઠ દેખાવ પાછળની સાઈડથી, વક્ષ દેખાવ. અગ્ર મગજ, મધ્ય મગજ અને પર્શ્વ મગજ. અગ્ર મગજમાં આ ભાગ, મધ્યમાં આ અને પર્શ્વમાં આ. ગ્રહણ ચેતા, ગ્રહણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, મોટા મગજ, પિનિયલ દંડ, બરાબર, આ જે પૂંછડી જેવું દેખાય છે પિનિયલ દંડ, આંતર મસ્તિષ્ક, દ્રષ્ટિપિંડ 2, અનુમસ્તિષ્ક આ વચ્ચેનો ભાગ, લંબ મજ્જા, બરાબર. અહીંયા મસ્તિષ્ક ચેતાઓ જે બહાર છે નીકળતી બંને બાજુ મસ્તિષ્ક ચેતાઓ, મસ્તિષ્ક નિવાપ, આજે મસ્તિષ્ક નિવાપ અને દ્રષ્ટિ ચેતાઓ, બરાબર. દ્રષ્ટિ ચેતા ચોકડી, એ દ્રષ્ટિ ચેતાની આ ચોકડી. દેડકાના સંવેદનાંગો ચેતાતંત્ર, એમાં અનુકંપી અને પરાનુકંપી, અનિચ્છાવર્તી, એ પૂરું થયું. હવે એના સંવેદનાંગો એટલે તમે એને કેપિટલ C આપણે આપીશું, તે આખો ભાગ જ અલગ બનાવી દઈએ, કારણ કે આ ચેતાતંત્ર સાથે સંકળાયેલું હશે ને. કેપિટલ C લઈ લઈએ, બરાબર. એ સંવેદન અંગો 5 પ્રકારના છે. સ્પર્શ સંવેદી, સ્વાદ સંવેદી, ગ્રહણ સંવેદી, દ્રષ્ટિ સંવેદી અને શ્રવણ સંવેદી. સ્પર્શ ચામડી, સ્વાદ જીભ, ગ્રહણ નાક, દ્રષ્ટિ આંખ અને શ્રવણ કાન. આપણી જેમ કેટલી ઇન્દ્રિયો? આપણી ઇન્દ્રિયો કેટલી? આપણા માણસમાં કેટલી ઇન્દ્રિયો આવેલી હોય છે? યોગની અંદર ભણ્યા છો ને, 6 ઇન્દ્રિયો કે 7 ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, એ બધી ઇન્દ્રિયો બધી આવે ને. કોણ યાદ રાખે?
તો સ્પર્શ, સ્વાદ, ઘ્રાણ, દ્રષ્ટિ અને શ્રવણ. આમાંના આંખો દ્રષ્ટિ સંવેદનમ, કર્ણ એટલે કે કાન શ્રવણ સંવેદનમ એ બંને સુઆયોજિત રચના છે. અન્ય પ્રકારના સંવેદન અંગો જે છે, બરાબર, એટલે આમાંથી આપણે કયા કયા લેવાના? તો આ અને આ બંને આયોજન વાળા છે, સુઆયોજન. અને બાકીના આ બધા જે છે એ સંવેદન અંગો ચેતાતંતુના છેડે સંકળાયેલ વિશિષ્ટ કોષોના સમૂહ વડે રચાય છે. ત્વચામાં સ્પર્શ સંવેદી રચનાઓ, જીભમાં સ્વાદ સંવેદી રચનાઓ અને નસકોરામાં ના અસ્તરમાં ઘ્રાણ સંવેદી રચનાઓ આવેલી છે. બરાબર, એટલે તમારે નસકોરાના અંદરના ભાગમાં એનો આડછેદ લેવાનો, કાપી કાઢવાનું અને પછી જોવાનું કે એમાં કઈ રચના છે. જીભ કાપી કાઢવાની, એમાં જોવાનું કે એમાં ફેર છે કે નહીં, કે બધા એક જ પ્રકારના છે. ટ્રાય કરવાનો ઘરે, કોઈ હોય નહીં ત્યારે. આપણી પર આંખો નેત્રગૃહમાં ગોઠવાયેલી હોય છે. આંખના ડોળાની દિવાલ ત્રિસ્તરીય હોય છે. સૌથી બહારનું પડ શ્વેતપટલ, મધ્યમાં મધ્યપટલ અને સૌથી અંદરનું પડ નેત્રપટલ. નેત્રગૃહની બહારની બાજુએ ડોળાના ભાગમાં પારદર્શક પટલ આવેલું છે. તેની અંદરની તરફ મધ્યપટલ, કનિનિકા નામનો પડદો, યાદ આવી કનિનિકા? અને કનિનિકાની મધ્યમાં કીકી તરીકે ઓળખાતું છિદ્ર, કનિનિકાની પાછળ નેત્રમણિ ગોઠવાયેલ હોય છે. અને નેત્રમણિ ક્યારે બદલવાનો? મોત્યોબિંદનું ઓપરેશન કરવાનું હોય ને ત્યારે. બિંદ. કર્ણની રચના, એમાં અંતઃકર્ણ અને મધ્યકર્ણ હોય છે. બાહ્યકર્ણનો અભાવ હોય છે. આપણે બાહ્યકર્ણ હોય છે, દેડકામાં હોતો નથી. કેમ? એને બાહ્યકર્ણ કેમ નથી હોતો? એના જીવનમાં આપણા જેવો કકરાટ હોતો નથી, એટલે. આપણે ખાનગી વાત કરવાની હોય છે, દેડકાને ખાનગી વાત કરવાની નહીં હોતી. અંતઃકર્ણને કલાકુહર પણ કહે છે. તે પ્રવાહીથી ભરેલા કર્ણ સંપુટમાં ગોઠવાયેલ છે. મધ્યકર્ણ એ હવાથી ભરેલું છે. તે તેના બાહ્ય છેડે કર્ણપટલ ધરાવે છે. આ આંખની રચના છે. આંખ, કાન. બરાબર. 5 માંથી આપણે જે ખાસ ધ્યાન રાખવાનું છે એ આ 2, કારણ કે સુઆયોજિત રચનાઓ છે. બાકીનામાંથી ખાલી એ આનું સંવેદન કરે છે, બસ એ રીતે છે. ચેતાતંત્ર ઉપરાંત દેડકામાં અંતઃસ્ત્રાવી નિયમન, આપણા શરીરમાં પણ ગ્રંથિઓ દ્વારા, જુદી જુદી ગ્રંથિઓ દ્વારા અંતઃસ્ત્રાવી નિયમન પણ જોવા મળે છે. એવી રીતે દેડકામાં જોવા મળે છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું થી બનેલ છે. તેમાં મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિ, ગળાના ભાગમાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ, મૂત્રપિંડમાં ખૂપેલી એડ્રિનલ ગ્રંથિ, જનન પિંડો એટલે કે શુક્રપિંડ અને અંડપિંડ, નર અને માદા પ્રમાણે બંનેના હોય. સ્વાદુપિંડના લેંગરહાન્સના કોષપુંજો પણ અંતઃસ્ત્રાવો સર્જે છે. અને અંતઃસ્ત્રાવો રાસાયણિક નિયામકો છે. બરાબર. સેમ વસ્તુ મનુષ્યની અંદર પણ તમે જુઓ તો તમને આ બધી જ વસ્તુ ધ્યાનમાં આવશે. પિટ્યુટરી આવશે, થાઇરોઇડ આવશે, એડ્રિનલ આવશે. એડ્રિનલ એટલે કિડનીની ઉપર બદામી કલરના રંગની હોય છે, મરૂન કે બદામી કલરના રંગની.
ત્યાર પછીનું તંત્ર છે મૂત્રજનન તંત્ર. મૂત્રજનન તંત્રમાં ઉત્સર્જન અને પ્રજનન તંત્રનો સમાવેશ થાય છે. બરાબર, 1 અને 2. નર દેડકામાં ઉત્સર્જન તંત્ર જનન તંત્ર સાથે સંકળાયેલ હોય છે. હવે ખબર પડી? નર દેડકામાં અને નરમાં ઉત્સર્જન તંત્ર અને જનન તંત્ર સાથે સંકળાયેલ હોય છે. માદામાં તે અલગ હોય છે. કેમ આપણને દેડકો ભણાવે છે? સામ્યતા શું છે? આ બધું ધ્યાનમાં લેવાનું. આથી બંને તંત્રો અલગ અલગ વર્ણવી શકાય. શેમાં? માદામાં, નરમાં નહીં. દેડકામાં મુખ્ય ઉત્સર્જન અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. તે શરીરના પશ્વ ભાગ તરફ કરોડરજ્જુની 2 પાર્શ્વ બાજુ પર ગોઠવાયેલા હોય છે. કરોડરજ્જુની 2 પાર્શ્વ બાજુ, બરાબર, એક જોડ મૂત્રપિંડ. આ મૂત્રપિંડ એ ઘેરા કથ્થઈ રંગના, ચપટા અને લંબગોળ હોય છે. દરેક મૂત્રપિંડની રચનામાં ઉત્સર્ગ એકમ તરીકે અસંખ્ય મૂત્રપિંડ નલિકાઓ હોય છે. ઉત્સર્ગ એકમ બાઉમેનની કેપ્સ્યુલ વાળો, બરાબર, તેને ઉત્સર્ગ એકમ કહે છે. દરેક મૂત્રપિંડ નલિકા તેના શરૂઆતના ભાગે બેવડા પ્યાલાકાર કોથળી જેવી રચના ધરાવે છે. પ્યાલાકાર કોથળી એ તમારી બાઉમેનની કેપ્સ્યુલ, બરાબર. બાઉમેનની કોથળીના પોલાણમાં રુધિર કેશિકા ગુચ્છ આવેલ છે. આને સંયુક્ત રીતે માલ્પિઘિયનકાય કહે છે. મૂત્ર નિર્માણની ક્રિયા એની શરૂઆત અહીંથી થાય છે. બરાબર, ત્યાં પાણીનું શોષણ થાય છે, એટલે કચરાનું શોષણ થાય છે, અને બાકીનું પાણી રુધિરની અંદર જ પાછું આગળ વહી જાય છે. મૂત્રપિંડમાં તૈયાર થયેલ પ્રવાહી મૂત્રનું વહન મૂત્રવાહિની દ્વારા થાય છે. મૂત્રવાહિની મૂત્રપિંડના પાર્શ્વ છેડાથી, પાર્શ્વ એટલે બાજુથી પાછળના છેડાથી, બરાબર, બહાર નીકળે છે અને તેનું મૂત્ર વહન અવસારણી તરફ કરે છે. અવસારણી આપણે મળદ્વાર એમાં ખુલે છે, એ જ મળદ્વારમાં મૂત્રમાર્ગ પણ હશે. અવસારણી સાથે એક દ્વિખંડી પાતળી દિવાલ, એક દ્વિખંડી 2 ખંડ ધરાવતું પાતળી દિવાલ વાળું મૂત્રાશય, જે પેલું ચાવી જેવું છે ને, બરાબર, દ્વિખંડી 2 ખંડ છે ને, મૂત્રાશય સંકળાયેલું હોય છે. અને મૂત્રાશય એ મૂત્રનો સંગ્રહ કરે છે. તે ભરાઈ જાય એટલે સંકોચન પામી અવસારણી દ્વારા મૂત્રનો ત્યાગ કરે છે. મૂત્રમાં મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય એ યુરિયા છે. નર દેડકામાં શુક્રકોષનું વહન પણ મૂત્રવાહિની દ્વારા થતું હોવાથી મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની કહે છે. બરાબર, સેમ એઝ મનુષ્ય. પ્રજનન તંત્ર. દેડકો એકલિંગી પ્રાણી છે. નર દેડકામાં પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, શુક્રવાહિકાઓ, બીડરની નળી અને એક જોડ મૂત્રજનન વાહિનીઓ એનો સમાવેશ થાય છે. દરેક શુક્રપિંડ મૂત્રપિંડના અગ્રપશ્વ ભાગે ગોઠવાયેલું હોય છે, આગળની તરફ, બરાબર. આ તમારી કિડની ગોઠવાયેલી છે, એના આગળ આ શુક્રપિંડ ગોઠવાયેલું હોય છે, બરાબર. એ રીતે અહીંયા અંડપિંડ ગોઠવાયેલું હોય છે. તે લંબગોળ પીળા રંગનું નાનું અંગ છે.
તે શુક્રપિંડ બંધો એના વડે મૂત્રપિંડ સાથે જોડાયેલ છે. શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષો શુક્રવાહિકાઓ બીડરની નળી, ક્યાં છે બીડરની નળી? શોધી કાઢો બીડરની નળી. અને છેવટે મૂત્રજનન વાહિની દ્વારા અવસારણીમાંથી બહાર ત્યજાય છે. બરાબર. વાહિકાઓ, મૂત્રજનન વાહિની, તો અહીંયા તમારી બીડરની નળી આ જે વચ્ચે દેખાય છે એ હોવી જોઈએ, આવશે અંદર. માદા દેડકામાં પ્રજનનાંગો એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની અને અંડાશયનો સમાવેશ થાય છે. અંડપિંડો એ પ્રજનન સમયે ખૂબ મોટા કદના બની જાય છે. બરાબર. જેવી રીતે બહેનોમાં એટલે માદામાં પણ જે અંડપિંડ હોય છે એ જ્યારે બીજ છૂટું પડ્યા પછી ધીમે ધીમે 11મા દિવસ 12મા દિવસે મોટું થઈ અને પછી રપ્ચર થાય છે, ફાટે છે. બરાબર. જો એ શુક્રકોષ સાથે જોડાઈ જાય તો એ પ્રક્રિયા અટકી જાય અને જો ન જોડાય તો એ ફાટીને સ્ત્રાવ મારફતે નીકળે છે. પ્રજનન સમયે મોટા કદના બને છે. તેઓ અંડકોષનું સર્જન કરે છે. તેનું સ્થાન પણ મૂત્રપિંડના અગ્રપશ્વ છેડે છે અને તે અંડપિંડ બંધ વડે જોડાયેલ છે. દરેક અંડવાહિની નિવાપ તરીકે શરૂ થાય છે અને તે ખૂબ જ ગૂંચળામય છે અને અંડાશયમાં ફેરવાઈ અવસારણીમાં ખુલે છે. માદા એ મોટી સંખ્યામાં અંડકોષોનો પાણીમાં ત્યાગ કરે છે. આ બી પાણીમાં ત્યાગ કરે છે, આ બી પાણીમાં ત્યાગ કરે છે. બરાબર. તો ભેગા કેવી રીતે થશે? થયા તો થયા, નહીં તો નહીં. મૂત્રપિંડના અગ્ર છેડે આવેલા મેદકાય સહાયક પ્રજનન અંગ તરીકે વર્તે છે. તે પ્રજનન કોષોના નિર્માણ સમયે શક્તિ પૂરી પાડે છે. આ જે કોષો જે છે એ શક્તિવાળા, એટલે એની સ્પીડ હોય, તાકાત હોય તો જ એકબીજાની અંદર ભેગા થઈને રપ્ચર કરી શકે, નહીં તો નહીં. દેડકામાં રૂપાંતર, એ ઈંડાનું દેડકામાં રૂપાંતર કેવી રીતે થાય છે? દેડકાની સંવનન ઋતુ, પ્રજનન ઋતુ, પ્રજનન કાળ, પ્રજનન કાળ, સંવનન ઋતુ ચોમાસું છે. એ સિવાય ભાગ્યે જ તમને બે દેડકો દેડકી ભેગા જોવા મળે, બાકી જોવા ના મળે, ભાગ્યે જ. તે પરફલન તેમજ બાહ્ય ફલન દર્શાવે છે. કેમ? પરફલન અને બાહ્ય ફલન કેમ? તો કે બે જણ ઈંડા બહાર સ્ત્રાવ કરી દે છે, ભેગા થયા તો થયા, બીજા પર આધાર. બાહ્ય ફલન અંદર ગર્ભાશયની અંદર નથી. મનુષ્યની અંદર આંતરફલન છે, અહીંયા બાહ્ય ફલન છે. ફલનનું માધ્યમ પાણી છે. પાણી દ્વારા બે એકબીજાની ભેગા આવે છે અને ત્યાં આગળ જોડાઈ અને એ ફલન થાય તો થાય, નહીં તો રામ જાય. ગર્ભ વિકાસ અપૂર્ણ બાહ્ય અને રૂપાંતરણ દ્વારા થાય છે. આમ ઈંડામાંથી નવજાત પ્રાણીના સ્થાને ડિંભીય સ્વરૂપે ટેડપોલ ઈંડામાંથી બહાર આવે છે. એટલે ઈંડામાંથી બાહ્ય ઝાલરો વાળો ટેડપોલ. આ ટેડપોલના વિવિધ સ્વરૂપો જેવા કે બાહ્ય ઝાલરવાળી, અંતસ્થ ઝાલરવાળી, પર્શ્વ ઉપાંગવાળી, ચતુષ્પાદવાળી ટેડપોલ અવસ્થામાંથી પસાર થઈ બાળ દેડકામાં ફેરવાય છે. પહેલો ટેડપોલ આવે તો બાહ્ય ઝાલર, એને બહારની સાઈડે ઝાલરો હોય. પછી અંતસ્થ ઝાલર, પછી પશ્વ ઉપાંગ, પાછળના પગ ડેવલપ થાય. પછી ચતુષ્પાદ, ચારે પગ ડેવલપ થાય અને પછી પુખ્ત દેડકો એટલે કે બાળ દેડકો તમને જોવા મળે. બરાબર.
આપણે એવું થાય એક સાથે બધા અંગ બની નથી જતા, દર મહિને જુદા 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 અંગ બને છે, જુદા જુદા અંગોનો વિકાસ થાય છે. એટલે તો દરેક મહિને આપણે અલગ અલગ વસ્તુ આ મહિને આ કરવાનું, આ મહિને આ કરવાનું, જે શ્રેષ્ઠ સંતતિનો આખો પ્રોજેક્ટ છે એની અંદર આપણે શું કરીએ છીએ, તો જે અંગનો વિકાસ થતો હોય, મગજનો વિકાસ થતો હોય તો એ પ્રમાણેના શ્લોક બોલવાના, હૃદયનો વિકાસ થતો હોય તો એ પ્રમાણેના શ્લોક બોલવાના, અંગોનો વિકાસ થતો હોય તો એ પ્રમાણેના શ્લોકો બોલવાના. તો એ બધું આપણે પણ જોયું? ખબર નથી? કોને ખબર? બરાબર. તો આ થયો તમારો દેકડો. આખો ચાર્ટ તમારે બનાવવો હોય તો આખો તમે બનાવી શકો. કેટલા પ્રકારના તંત્રો, નર અને માદા, બરાબર. અને એ તંત્રમાં, દરેક તંત્રમાં શું જોવાનું એ આપણને ખબર છે. તંત્રનું સ્થાન, એમાં ભાગ લેતા અંગો, અંતઃસ્ત્રાવ, એના કાર્યો અને અંતસ્થ રચના. કોણ કોની સાથે ભેગા થાય છે, ક્યારે જોડાય છે, એ બધું જોઈ લેવાનું. ત્યાર પછી છે અળસિયા અને વંદા.